સ્વાગત છે। આમ તો ગુજરાતભરમાં ઉત્કૃષ્ટ સેવા કરતી આશા વર્કર બહેનો ઘણી જ તકલીફોનો સામનો કરે છે, ત્યારે આશા વર્કર બહેનોની હિંમતનગરમાં શું છે સ્થિતિ, શું છે તેમની માંગણીઓ અને આશા વર્કર બહેનો સરકાર પાસે શું અપેક્ષા રાખે છે, તે અંગે જીએસટીવીએ આશા વર્કર બહેનો સાથે ખાસ વાતચીત કરી હતી। को पावर्ड बाय पारुल यूनिवर्सिटी वडोदरा गुजरात। सुहाना मसालों से बना खाना खाया तो मजा आ गया। હિંમતનગર મતદારોનો મિજાજ જાણવા માટે આપણી સાથે આ વખતે છે આશા વર્કર બહેનો અને સાથે જ આંગણવાડી વર્કર્સ। તેના મુદ્દા ઘણા હતા ભૂતકાળમાં સરકાર સામે પણ, પરંતુ તેમાંથી કેટલી માંગો સંતોષાય? એક મતદાર તરીકે કયા મુદ્દા છે જે કોઈ નેતા મત માંગવા આવે તો આ પક્ષ તરફથી એ મુદ્દા રાખવામાં આવે? અહીંથી જ શરૂઆત કરીશું। પહેલા વડીલ છે ત્યાંથી શરૂઆત કરીશું। બે મુદ્દા એવા કહી દો કે જે આ લોકો માટે કોઈ પણ સરકાર આવે કે કોઈ સાંસદ આવે તેની સમક્ષ મૂકી શકો કે આટલું કામ થવું છે, આટલું કામ થવું જોઈએ તો સારું રહેશે। વર્ષોથી સરકારનું બેઝિકલી વર્ક કરતી ગ્રાસ રૂટ વર્ક જેને કહેવાય, સરકાર ગમે એટલી યોજનાઓ કરે પણ જો આ આશા વર્કર્સ અને આંગણવાડી ના હોય તો કોઈ બી સરકાર ફેલ જવાની શક્યતાઓ પૂરેપૂરી છે। એ આરોગ્યનું કામ હોય કે નાના ભૂલકાઓને શિક્ષણ આપવાનું કામ હોય, એ તમામ કાર્ય ગ્રાસ રૂટ વર્ક કરી સરકારને જશ અપાવતી આ બહેનોને ક્યારે પણ કોઈ પણ સરકારે સાંભળી નથી। આજ સુધી એમનું શોષણ જ કરવામાં આવ્યું છે। ક્યારે પણ એમની વાત સુદ્ધા સાંભળવા, માંગો પૂરી કરવાની વાત તો પછીની વાત છે, પણ એમની વાત સુદ્ધા સાંભળવા ધારાસભ્યથી માંડી મિનિસ્ટર સુધી કોઈ તૈયાર નથી। નોટ ઓનલી ધેટ, એમને સચિવાલયમાં પ્રવેશ કરતો પણ પર્ટિક્યુલરલી આશા વર્કરના આંગણવાડીમાં અટકાવવામાં આવે છે કે આશા વર્કર છે, આંગણવાડી છે, સચિવાલયમાં પ્રવેશ નહીં। આટલી હદે જો હુકમ સરકાર નહીં ચાલે એ હકીકત છે। અને આ ગ્રાસ રૂટ વર્ક કરતી બહેનો ઘેર ઘેર જઈને એક બેન 10 વોટ બગાડશે તો સરકારને મોંઘું પડશે। સરકારે સમજી લેવાની જરૂર છે કે જે ખરેખર સરકારી યોજનાઓનો અમલ કરે છે એને પ્રાધાન્ય આપવું જોઈએ, એની માંગને સંતોષવાની વાત, એને સાંત્વનો આપવું જોઈએ। આજે જો સરકાર એ નહીં સાંભળે તો ઘણું બધું પસ્તાવાનો વારો આવશે। અને કોઈ પણ સરકાર હોય, સરકાર સામે જ વિરોધ છે, પક્ષ સામે અમારો કોઈ વિરોધ નથી, પણ જે તખ્ત પર બેઠી સરકાર છે એ જો આ બહેનો ગ્રાસરૂટ કરતી બહેનોને નહીં સાંભળે તો એનું પતન નક્કી છે। અને આજના સંજોગોમાં અમારા સાબરકાંઠા અરવલ્લીના હોદ્દેદારોને અહીં ઉપસ્થિત છે, એ લોકો પોતાના પ્રશ્નો ઇન્ડિવિડ્યુઅલી અહીં આપની સમક્ષ રજૂ કરશે। આંદોલન અવાજ છે, સમાધાન કેટલું એ પણ સવાલ। 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા આંદોલન થયું હતું, અમુક જાહેરાતો પણ થઈ, પણ હજુ શું ખૂટી રહ્યું છે? કેમ કે ચૂંટણી આવી રહી છે, વાયદાઓની ભરમાર તો બંને તરફથી થશે। તમારી માંગ શું? અમારી માંગ એ જ કે અમને રાજ્ય સરકારે જે 50% જાહેર કર્યો તો એ પણ અમને નથી મળ્યું। વધતા કે અમારી આશા વર્કર બહેનો રાત કે દિવસ ડિલિવરી હોય ત્યારે સાથે જાય છે, રસ્તામાં કઈ આ ના થાય। અમારી બે બહેનો ભિલોડા તાલુકામાં એક્સપાયર થઈ ગઈ, એ લોકોનું હું તો અમારી સરકાર કોઈ સિક્યુરિટી નહીં જાળવતી। અમારી ફેસિલિટર બહેનો કમે અમને કોઈ વધારો નહીં, કોઈ જીએમ ને પેલું કરી નથી। બેન, આ સિવાય કયો મુદ્દો છે? કેમ કે આશા વર્કર બહેનો, આંગણવાડી બહેનો માટે ઘણી વખત મકાનની પણ સમસ્યા હોય, ઘણી વખત વેતન અને માંગની પણ સમસ્યા હોય। શું એ સમાનતા જોવા મળે છે માંગ સામે? એમાં કોઈ અસમાનતા જોવા નથી મળતી, કેમ કે જો આશાઓને જે મળવું જોઈએ તે આશાઓને ખરેખર અન્યાય જ છે। આજ સુધી આશાઓને 50% વધારો પણ હજી સુધી મળ્યો જ નથી, તો એ પણ એક અન્યાય જ છે। અને સરકારે ઘણી વખતે કીધું છે કે અમને તમે આપી દઈશું, મૌખિક બોલે છે, પણ આ સુધી કોઈ જીઆરબી અમારા માટે આવે નથી। સાથે અમે ફેસિલિટર બહેનો છીએ, તો ફેસિલિટર તરીકે અમે 10,000ની વસ્તીએ એક અમારી સાથે 10 આશાઓ સાથે રહીને અમે સપોર્ટિંગ સુપરવિઝન કરીએ છીએ। અમારી આશાઓ નથી પહોંચી શકતી, આશાઓને જ્યાં પ્રશ્નો હોય છે ત્યાં અમે સપોર્ટ આપીએ છીએ, છતાં પણ અમને પણ સરકાર બોલી છે કે તમને 2 યુનિફોર્મ, સાડી અને 2,000નો વધારો આપીશું, પણ આજ સુધી અમને મળ્યો નથી। અને એ ફક્ત એમના બોલવાના અને બહાના જ છે કે અમે આપીશું। બેન, સુવિધાઓ કેટલી પહોંચી, કેટલી બાકી? વાયદા તો 2017ની ચૂંટણી પહેલા મેં પણ કહ્યું હતું કે કર્યા હતા, વિશ્વાસ પણ અપાવ્યો હતો, પરંતુ હજી કઈ એવી માંગો છે જે ખરેખર આશા વર્કર બહેનો અથવા આંગણવાડીના બહેનો તરફથી યથાવત? વાયદા તો ઘણા કર્યા છે, પણ આજ સુધી એ વાયદા તો પૂરા જ થયા નહીં। અને 1/10/2018 નરેન્દ્ર મોદી સાહેબે બજેટમાં જે આંગણવાડી કાર્યકરો, આશાઓને જે 1500 વધારો કર્યો એ આજ સુધી આપ્યો નથી, અને બધા વાયદા જ છે એવું સમજાય છે। વધારો છે હજી મળ્યો નથી, નથી મળ્યો ના।
અને જે લાઇટ બિલ ભરવામાં આવે છે એ રીતે જ ગેસ બિલ ભરવામાં આવે તો અમારે એ રેગ્યુલર પૈસા ન ખાતા નથી. એ જેમ લાઇટ બિલ ભરાય છે એ રીતે ગેસ બિલ ભરાઈ જાય તો અમારે એ પ્રશ્ન સોલ્વ થઈ જાય. કેટલી આંગણવાડી બહેનો છે અને આશા વર્કર બહેનો છે, જો ગુજરાતની વાત કરીએ, જો આ માંગ કદાચ સરકાર સામે હોય અને આવનાર સમયમાં જો આ માંગ સંતોષાય તો કેટલા એવા બહેનો છે જેને સીધી જ અસર પડશે? ઘણી બહેનો છે અને બીજું કે એ લોકોને પ્રમોશન પણ નથી મળતા અને પ્રમોશનમાં ઉંમર કીધી છે તો ઉંમર તો હોય ને છેલ્લા દિવસ સુધી પ્રમોશન મળે તો તેડાગર બહેનો હોય ને એમને કાર્યકરમાં આપવામાં આવે અને કાર્યકર હોય એમને સુપરવાઇઝરમાં આપવામાં આવે તો પ્રમોશન મળે તો એમનું આટલા પગારમાં તો પગાર પણ વધારો થાય અને પ્રમોશન ખાસ મળવું જોઈએ. પ્રમોશન વગર તો બધું ખોટું છે અને ઉંમરનો બાદ કાઢી નાખો એમાં પ્રમોશનમાં. એમાં ખાલી ઉંમર છે કે 40 વર્ષની અને તેડાગરમાંથી કાર્યક્રમમાં 33 વર્ષની 33 વર્ષની ઉંમરથી શું થાય? બેનો કઈ કામ નહીં કરી શકે, અશક્ત થઈ જવાની છે બેનો, એમનામાં શક્તિ તેટલી ને એટલી જ રહેવાની છે. તો પછી કેમ આ ઉંમરનું આમાં રાખ્યું છે? બીજામાં તો કોઈ ફિલ્ડમાં એવું નથી હોતું કે એમાં પ્રમોશન ના મળે, તો આ ફિલ્ડમાં કેમ એવું છે? એ અન્યાય જ છે એક જાતનો અમારી જોડી. અન્યાય સામે ન્યાયની માંગ છે. હું સીધો જ એક છેલ્લો સવાલ કરીશ. આવનાર સાંસદ સાથે સાથે સરકાર પાસેથી શું અપેક્ષા છે? કેમ કે જો રસ્તો નહીં નીકળે, રસ્તો નીકળી જાય તો ઠીક છે, રસ્તો કાઢવા માટે વિકલ્પો કયા છે જે તમે કદાચ સરકાર કે સાંસદ આવનારને સજેસ્ટ કરી શકો? જુઓ, શામ દામ દંડ ભેદ અને આજની નીતિ એ છે કળિયુગમાં તો કે સંઘે શક્તિ કલયુગે. તો અમારો તો છેલ્લો ઉપાય જ છે કે ભાઈ સરકાર જે પણ સરકાર આવે અમારી માંગ નહીં સ્વીકારે તો અમારે તો આંદોલનના માર્ગે જયા સિવાય છૂટકો જ નથી. અને સરકાર આ વખતે અમારી ગુજરાતભરની તમને વાત કહું તો 6000 આંગણવાડી કાર્યકરો છે, તેડાગરો, અને એટલી જ એનાથી બમણી સંખ્યામાં 10,000 આશા વર્કર્સ છે. જો ખરેખર એક થઈ જશે ને તો સરકારને, ચાલુ સરકારને પણ પતન થવાનો વારો આવી જશે એ નક્કી જ છે. અને હવે કોઈ સરકારી કર્મચારી અમારા સિવાય પણ ઘણા એવા સંગઠનો છે કે જે આ સરકારોની આ તુમારશાહી ચલાવી લેવા માંગતા નથી. સપોઝ પેન્શનનો પ્રશ્ન છે તો ધારાસભ્યો, સંસદ સભ્યો બબે પેન્શન લે અને આજે એટલા ઓર્ગેનાઇઝ સેક્ટરો છે, નોન ઓર્ગેનાઇઝ, કે જેમને 2,000 રૂપિયા પેન્શન મળે. આ ઘણા બધા મુદ્દાઓ છે. સાંસદ કે ધારાસભ્યો સવાલો ઉઠાવે છે પણ ખરા, કેમ કે ચલો રાષ્ટ્રીય સ્તર પરથી જાહેરાત થાય, રાજ્ય સ્તર પરથી જાહેરાત થાય, વિધાનસભા કે લોકસભામાં પ્રશ્નો ઉઠાવવો જરૂરી પણ છે. કોઈ ધારાસભ્યની એવી હિંમત નથી કે આવો પ્રશ્ન ઉઠાવે. એનું કારણ છે એનું પોતાનું પદ અને એની લાલસા, એની સત્તા, એને મળતી સવલત એ જ ધ્યાનમાં આવે છે. આ ગરીબ પ્રજાના પ્રશ્નો ક્યારે પણ એની નજરમાં આવતા નથી. વિધાનસભામાં કે સંસદ સભામાં બેઠા પછી એની સગવડ શું છે એટલું જ ધ્યાન રાખે છે. સપોઝ એમના ડીએડી વધારવા છે કે પેન્શન વધારવું છે તો એમાં માઈનો લાલ એક પણ ઉભો થઈને એમ નથી કહેતો કે પાછળ ઘણા ગરીબ માણસો છે, ઘણા ગરીબ કર્મચારીઓ છે, એમ વિચારો, એવું કોઈના માયના લાલને કહેવાની હિંમત નથી. ચલો તો કોણ વિચારશે બેન? જો તમારો સવાલ. અમારે વીમો આવવો જોઈએ, ફરજિયાત વીમો આવવો જોઈએ. અમારે રસ્તામાં અકસ્માત થાય તો અમારે શું કરવાનું? અમારે ગયા અઠવાડિયે 2 આશા બહેનો મરી ગઈ તો બિચારી ગરીબ છે, એમની શું પરિસ્થિતિ? ઘેર જઈને જોવો તો એમનું ઘર સંસાર વિખેરાઈ ગયું. અમારું ના જોવાનું? નેતાઓ સવાલ નહીં ઉઠાવે તો કોણ સવાલ ઉઠાવશે? નેતા શું, 2 આશાઓ અત્યારે હાલ મરણ થયું પણ ગામના સરપંચે પણ એમની મુલાકાત નથી લીધી તો પછી કયા અધિકારીઓ આવીને એમની મુલાકાત લેવાના છે? અમારે તો અડધી રાતે આશાને જવું પડે. આ રાત્રે ડિલિવરી થાય તો રાત્રે પણ આશા લઈને દોડે છે ને સરકાર કે છે કે બાળ મરણ અટકાવો, માતા મરણ અટકાવો, તો આશાને દોડવું જ પડે છે બાળ મરણ અટકાવવા માટે, માતા મરણ અટકાવવા માટે. તો પછી એ વખતે ત્યારે એ આશા ફેસિલિટર દેખાય છે પણ જ્યારે કઈ અકસ્માત થયો, અત્યારે હાલની તાજેતરની વાત છે, 2 આશાઓનું મરણ થયું, કોઈ સિક્યુરિટી નથી, ખાલી કવચ બોલી દે છે, બાકી અમને અમારા સુધી કશું પણ પહોંચતું નથી. કોઈ સરકારે આવીને અમને પૂછ્યું નથી. અમારા ગામના સરપંચે પણ આ બેનના ઘરે જઈને મુલાકાત નથી કરી. ત્યારે અમે અમારી આશાઓ તરીકે, અમારી ફેસિલિટરો તરીકે, અમારા આરોગ્ય કર્મચારી તરીકે અમે એ લોકોને સુવિધા, એમની મુલાકાત અમે લીધી છે. ચલો, પાયાની સુવિધા મજબૂત કરે છે જ્યાં સુધી શિક્ષણ અને ઢાંચો મજબૂત બનાવવાની વાત છે. આશા વર્કર બહેનો છે. સાથે સાથે જે રીતે આશા વર્કર બહેનોએ 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા આંદોલન કર્યું હતું, સરકાર સમક્ષ જાહેરાત પણ થઈ હતી, પરંતુ આ સાથે સાથે એ પણ જોવું જરૂરી છે કે આટલી બધી માંગો છે, સમાન વેતનની માંગ હોય કે કોઈ માંગણીની માંગ હોય, સ્વાસ્થ્ય અને સુરક્ષાની વાત હોય, તો આ પણ જનતા છે, મતદાર નહીં. કદાચ કોઈ પણ સાંસદ કે સરકારે ધ્યાન રાખવું પડશે. આ વાત સાંભળ